મોરબીમાં રસ્તા પર બેફામ દોડતા વાહનોને કારણે અકસ્માતોની હારમાળા યથાવત છે। ગત મોડી રાત્રે શહેરના પાલ ઉમરા બ્રિજ પર એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં શહેરના એક જાણીતા ડોક્ટરની કારે રસ્તા પરથી પસાર થતા 5 જેટલા લોકોને અડફેટે લીધા હતા। અચાનક બનેલી આ ઘટનાથી બ્રિજ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ રાત્રિના સમયે પાલ ઉમરા બ્રિજ પર ટ્રાફિક ઓછો હતો ત્યારે એક લક્ઝરી કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી। કાર ચલાવી રહેલા ડોક્ટરે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ત્યાં હાજર 5 લોકોને જોરદાર ટક્કર મારી દીધી હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। આ અકસ્માતમાં સૌથી મોટી રાહતની વાત એ રહી છે કે કારની અડફેટે આવેલા 5 માંથી કોઈ પણ વ્યક્તિને જીવલેણ કે ગંભીર ઈજા થઈ નથી। જોકે તમામ 5 ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। હાલ પોલીસે ડોક્ટરની કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગતરોજ રાતના આશરે 12 વાગ્યાની આસપાસ પાલ પોલીસ સ્ટેશનમાં પાલ ભાટા જે છે બ્રિજને રહીને જે સિગ્નલ આવેલું છે ત્યાં એક અકસ્માતની ઘટના બનેલ છે। તેની વિગત એવી છે કે ગતરોજ ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી જે પ્લાસ્ટિક અને વાસ્ક્યુલર સર્જન છે એ પોતાની સર્જરી દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ સર્જરી માટે ગયેલ ને સાંજે વેસુ વિસ્તારમાંથી સર્જરી કરીને રાતના મોડા પરત આવી રહેલ હતા। તે દરમિયાન તેમણે સિગ્નલ પર ઉભેલા વાહનોને ફૂલ સ્પીડે ગફલતભરી રીતે વાહન હંકારીને ટક્કર મારી દીધેલ, જેમાં એક ટેમ્પોને ટક્કર વાગતા તેમાં બેઠેલ 2 મહિલાઓ અને એક જે વાહન ચાલક છે તેમને ઈજા પહોંચેલ હતી અને સાથે આ ટક્કર આગળ વાગતા અન્ય 2 વ્હીલર્સને અને એમના એના જે સવાર હતા એ લોકોને પણ ઈજા પહોંચેલ છે। આ સમગ્ર મામલાની અંદર હાલ પોલીસ તપાસ ચાલુ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે એક્સિડન્ટ કરનાર ડોક્ટર વિરલકાંત છે તેમના બ્લડ સેમ્પલ્સ વગેરે પણ લેવામાં આવેલ છે અને આ જે સમગ્ર ઘટના બની છે એમાં 5 વ્યક્તિઓને ઈજા થયેલ છે। કોઈ પણ વ્યક્તિ ગંભીર નથી, કોઈનું મૃત્યુ થયેલ નથી અને આ જે ફરિયાદી છે તેઓ હાલ જે પોલીસ સ્ટેશનની અંદર છે ટેમ્પા ચાલક હિંમતભાઈ નાથાભાઈ બોરીચા, હાલ પોલીસ તેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહેલ છે।